વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે। નરેન્દ્ર મોદીએ 10 જૂને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે। તો મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા। આજે તેમના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા છે। 12 વર્ષ સુધી વધુ સમય સુધી પદ પર રહીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો। તો તેમની આ સિદ્ધિ બદલ કેબિનેટે તેમનું તાળીઓ સાથે સ્વાગત કર્યું હતું। આ સાથે તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવાનો રેકોર્ડ પાછળ છોડી દીધો। જવાહરલાલ નહેરુ 1952ની પ્રથમ લોકશાહી ચૂંટણી બાદ વડાપ્રધાન બન્યા હતા અને મે 1964માં તેમના અવસાન સુધી આ પદ પર રહ્યા હતા। ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમના સતત કાર્યકાળનો રેકોર્ડ હવે નરેન્દ્ર મોદીના નામે નોંધાયો છે। તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો કુલ કાર્યકાળ લગભગ 16 વર્ષનો રહ્યો, પરંતુ તેમનો કાર્યકાળ સળંગ નહોતો। 1966 થી 1977 અને ત્યારબાદ 1980 થી 1984 સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હતા। વર્ષ 2014માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી 2019 અને 2024માં પણ સતત જન સમર્થન મેળવી ફરી સત્તામાં આવ્યા। એનડીએ સરકાર પોતાના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીના નામે નોંધાયેલો આ રેકોર્ડ દેશના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યો છે।